વડોદરામાં આજે પેટ્રોલ 101.47 રૂપિયા અને ડીઝલ 97.57નો ભાવ વધારો થયો છે. અઠવાડિયામાં ચોથી વાર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, જેના કારણે લોકો પર મોંઘવારીનો બોજો પણ વધ્યો છે. દેશભરમાં ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. તેની સીધી અસર હવે સામાન્ય નાગરિકો ઉપર જોવા મળી રહી છે. શહેરમાં આજે પેટ્રોલના ભાવ પ્રતિ લીટર 101 રૂપિયા 47 પૈસા અને ડીઝલનો ભાવ 97 રૂપિયા 57 પૈસા સુધી પહોંચી ગયો છે. છેલ્લા એક અઠવાડિયામાં આ ચોથી વખત ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે. તેના કારણે સામાન્ય નાગરિકો ઉપર મોંઘવારીનો બોજો વધ્યો છે. માત્ર 15 મે પછી આ ચોથી વખત ભાવ વધારો થયો છે. પહેલાં 3 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો, ત્યારબાદ 99 પૈસા અને ત્યાર પછી 88 પૈસા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે. મે 2022 બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સૌથી ઊંચા સ્તરે વધારો કરવામાં આવ્યો છે. તેલ માર્કેટિંગ કંપનીઓનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં ફૂડ ઓઇલના ભાવ તેજીથી વધી રહ્યા છે. હોર્મોન્સ સ્ટ્રેસ વિસ્તારમાં વધેલા તણાવના કારણે આયાતી ખર્ચ વધ્યો છે. સાથે સાથે રૂપિયાનું પણ નબળું થવું તેલની આયાતને મોંઘી કરી રહ્યું છે, જેના કારણે આ ભાવ વધારો અનિવાર્ય બન્યો હોવાનું કંપનીઓ દાવો કરી રહી છે. પેટ્રોલનો ભાવ વધારે અઠવાડિયામાં ચોથી વખત વધાર્યું છે, બરાબર. ઘડીથી એ કરવાનું આપણે. સામાન્ય માણસને કેટલી તકલીફ પડે? અમારા સામાન્ય માણસ છે, અમને બહુ તકલીફ પડે છે. આવી ઘડી સરકાર ભાવ વધારે છે. તમે શું કરો છો? હું જોબ કરું છું, રેપિડો ચલાવું છું. તો તમને પેટ્રોલમાં તકલીફ પડે છે.